અરે પણ પેલા મારી વાત સાંભળો. જુઓ, હમણાં છે ને જે મને ગમતી હતી ને એ વેસ્ટર્ન લુક વાળી મને ગમતી હતી એવી વહુ મેં પસંદ કરી લીધી છે. એ હમણાં આવતી જશે. અને છે ને આ તમે જે કઢી ઉતરેલી કઢી જેવું મોઢું બનાવ્યું છે ને એ તો એની સામે બનાવતા જ નહીં. આ માંડ માંડ કરીને એને મનાવીને હું અહીંયા લઈને આવું છું. એટલે મહેરબાની કરીને કોઈ મોઢા ઉપર 12 વાગે ને એવું કઈ દેખાડતા નહીં. સમજી ગઈ તું પણ? હા, હવે તું મારી વાત સાંભળ. આ તું જે કઈ મને શીખવાડે છે ને એ બધી મને ખબર પડે છે, પણ તે મારું ચાલવા જ નથી દીધું. મારે તો મારા ગામડામાં મિત્ર રહેતો હતો ને, એની છોકરી હતી સંસ્કારી અને સુશીલ. એ લવારો બંધ કરો ને તમારો. મારે કઈ સાંભળવું નથી. કીધું ને, આ આપણા ઘરની વહુ છે તો છે. મને ગમે છે, મારા દીકરાને ગમે છે. પછી તમને ગમે કે ન ગમે નથી, મને શું ફેર પડે છે? હે પણ મમ્મી કેવી રીતે વાત કરો છો પપ્પાની સાથે? હવે તમે તમારી મરજીની છોકરી તો લઈ આવ્યા, પણ થોડું કહેજો તો ખરા એમને કે આપણા ઘર પ્રમાણે રહી. તું ચાપલી ચંપા શાંતિ રાખ. હે વચ્ચે ટાપસી પૂરવી જરૂરી છે? સેમ તારા બાપાની કોપી છો. સેમ એટલે સેમ. બોલવામાં, ચાલવામાં, વિચારમાં. જો તારી લલોડી મોઢામાં રાખજો. એ આવે ને ત્યાં સુધી મને કોઈ મગજમારી જોઈએ નહીં. બાપ દીકરી એ મારી દીકરી છે એટલે મારા જેવી હોય. સમજી ગઈ? જા બેસી જા. જા 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 ત્યાં બેસી જા. જા જા પપ્પા બાજુ બેસી જા. જા અરે પણ બાજુમાં નહીં બેસવા દો. લવારા બંધ કરો ને. મેં કીધું ને એ યાદ રાખજો. એ હમણાં આવતી જશે. આવે એટલે હસતું મોઢું અને કોઈ અણગમ. અરે હાય મમ્મી. હાય. ઓ ડેડી. હાય. કેમ છો? બેટા રાખી જા. રાખી જા. એ તારા પપ્પા છે પણ હા, પપ્પા જેવા. ઇઝ માય ડેડ. મારા પપ્પા જ છે ને. પપ્પા જેવા છે. હા, બેસ બેસ બેટા બેસ. કેમ છો તમે બધા? બસ અરે સુધી તો બરાબર હતું. હવે બરાબર રહેશે. તારી તબિયત તો બરાબર છે ને? હા, મારી તબિયત તો એકદમ બિલકુલ મસ્ત સારી. આવામાં કોઈ તકલીફ તો નથી પડી ને? ના, કેબ કરીને જ તો આવી. અહીંયા સુધી તો ડ્રોપ કરી દીધી. અચ્છા, સારું કહેવાય, સારું કહેવાય. કપડા ને એવું કઈ લઈને નથી આવ્યા? થઈ જશે ને એ બધું? લઈને આવી છે એ કેબમાં હશે. લોડી મોઢામાં રાખતો વધારે છે. બેગ અંદર છે, હમણાં ડ્રાઈવર મૂકી જશે. વાહ, સારું થયું ભાભી તમે આવી ગયા. એમ પણ છે ને મને બહુ જ ભૂખ લાગે છે. ફટાફટ કઈક નાસ્તો બનાવી દો ને. હા હા બેટા, મારા માટે થોડી કોફી. હું એ જ કહું છું, મારા માટે બી કોફી. અને મને પણ બહુ જ ભૂખ લાગી છે. પણ હું શું બનાવું? મને કશું બનાવતા આવડતું નથી. મમ્મી તમે બનાવી આપો. અરે કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. કઈ બનાવતા ના આવડે તો હું છું ને. મારા હાથની કોફી પીસ ને તો પછી તારે જો કેવી મજા આવે છે. મમ્મી કઈક નાસ્તો બનાવ, મને બહુ ભૂખ લાગી. હા હા, હમણાં બનાવી દો. 5 મિનિટ બેસ, હું આવું હમણાં. અને હા, તમે એક મિનિટ. હા, એ જ મમ્મી છે જે મને રસોઈ કરતા નહોતી આવડતી, મને ભાઈને શીખવાડતી હતી, ધબા મારતી હતી. હા બેટા, આ એ જ તારી મમ્મી છે, પણ હવે રસોઈ બનાવવા ગઈ છે ને, બનાવી નાખશે. બીજું શું? એ અહીંયા આવજે તું. અને તમને કહું છું, મારી બેગ આવે ને એટલે એમાં અમુક કપડાં છે લોન્ડ્રીમાં આપવાના છે. આપી દેજો ને. હા, એનાથી હા પડતી. આવજો. સો ફોન બી ચાર્જમાં રાખવાનો છે. હજી બીજું મારે થોડું કામ તો નથી, પણ હું થોડી આરામ કરી લઉં. હે ને, હું જાઉં છું. હા, મળીએ પછી. ગઈ ભેંસ પાણીમાં. પતી ગયું. હા ભાઈ, અરે ઓફિસમાં જ છે. મારું ટેબલ છે, એની નીચેનું ડ્રોવર છે ને, ત્યાં મળી જશે. અરે કહીને ગયો હતો તો પણ ફોન ઉપર ફોન કરે છે. તમને લોકોને જપ નથી. હા, માણસની શાંતિ તો લેવા જ નથી. હું કહું કંટાળી ગયો છું યાર. બોટલ નથી. અરે આકાશ, તો આવી ગયો. થેન્ક યુ. મને પીવું જ હતું. હા, હું શું કહેતી હતી, મારા કપડાં છે ને ડ્રાય ક્લીનમાં આપ્યા છે, તો એ લેવા જવાના છે, તો લઈ આવજો ને.
તે કઈ વાંધો નહીં, હું લઈ આવીશ. અને કઈ જગ્યાએ દીધા છે? આ સોનુ વાળાને ત્યાં દીધા છે કે પછી ધીરજમાં દીધા છે? કોણ સોનું ડ્રાય ક્લીનર. તે આપ્યા છે ને? કોને દીધા તે? અરે આ સાઈડ કઈ દુકાન છે ડાબી બાજુ ત્યાં આપ્યા છે. જઈ લો ઓલો હા ત્યાં દીધા. અરે ત્યાં શું કામ દીધા તે? મોંઘો છે ને એટલે તારી ઘરવાળીએ કહ્યું હતું કે ત્યાં જ આપજો. અરે મોંઘાની વાત નથી, મોંઘા તો ઘણા છે પણ એનું કામ સારું નથી. અચ્છા હા હવે આવી નાની નાની વાતમાં તારે ધ્યાન દેવું છે નહીં. અમથો તો છે ને પેલા બહુ બોલતો હતો ખબર છે ને, જ્યારે હું રસોઈ શીખતી હતી ક્યારેક મીઠું વધારે પડી જાય તો પણ એટલું બધું બોલતો હતો કે રસોઈ બનાવતા નથી આવડતી, આમ નથી આવડતું. ને તારી ઘરવાળી ઘરનું એક કામ નથી પણ કરતી મારી તો વાત તો સાંભળ, તને તો ખબર છે ને કે તારા ભાભી છે ને બ્રાન્ડેડ કપડાં પહેરે છે અને ગમે ત્યાં થોડા ડ્રાય ક્લીનિંગમાં દઈ દેવાય. તને ખબર કાંઈ નથી પડતી અને ખોટે ખોટું બકબક કરે છે. સાચી વાત છે, ઘરમાં એટલું બધું થાય છે ને તો મને કાંઈ ખબર નથી પડતી. શું થાય છે એટલું બધું? અરે બેબી કાંઈ નથી થતું. મને તો એ નથી સમજાતું કે હું આ ઘરમાં આવી નથી, આને શું પ્રોબ્લેમ છે એટલો બધો? અરે ના ના, એને કઈ પ્રોબ્લેમ નથી, પણ એમાં એવું છે ને કે એને થોડાક ચાપલુસા કરવાની છે ને પહેલેથી આદત છે. માર દેવો એક ચપટ માર દે ભાઈ, બહુ વધારે બોલે છે એવું નથી લાગતું? હાથ જોયો છે, ઠેબુ ખાઈને પાછી આવીશ હો. શાંતિ રાખને. શરમ આવે છે? આ તારી ઘરવાળી છે ને એ તારી બેન પાસે તારા મમ્મી પાસે બધા જ ઘરના કામ કરાવે છે. આ તારી મોડર્ન બહુ છે ને એ ઘરનું કઈ કામ નથી કરતી. અરે તું પણ જો જ્યાં જ્યાં કામ કરે છે એમ. કેમ એ ના કરી શકે? તો અત્યારની છોકરી થઈને આટલા બધા જૂના વિચાર રાખે છે, આટલા બધા પછાત વિચાર રાખે છે કે છોકરીએ જ બધું કરવું જોઈએ, પત્ની જ બધું કરે, પતિ કંઈ ના કરે, પતિ પરમેશ્વર હોય. સિરિયસલી એવું હોય? અરે ના બેબી, એવું કઈ ના હોય. અને તું સાંભળ, હા મારી વાઈફ કહીને એ બધી વાત સાચી છે. અરે ગમે તે છોકરી હોય ને એના મનમાં એક જ વિચાર હોય કે મને જે પતિ મળે ને એ કયા ગ્રહ મળે, જેમ હું કહું એમ કરવો જોઈએ. તો હું મારી બેબી કે એમ ના કરું, કરી શકું ને? હા. એ બેબી નો તું બેબી થઈ ગયો છે. બાબો છું યાર, એ બેબી નું એનો બાબો. જો હું આ બધું નથી કરવાની ઠીક છે? શું નથી કરવાનું? તારી ઘરવાળી જેવી રીતે નાચ નચાવે છે ને એવી રીતે હું નથી નાચતી. અરે નાચ ક્યાં બિચારી નચાવે છે, જો તો ખરી સુકાઈને કાકડી જેવી થઈ ગઈ છે, મતલબ પાપડ જેવી થઈ ગઈ છે. તારે તો એનું ધ્યાન રાખવું જોઈએ કે તારી ભાભી છે, તારા ભાઈની પત્ની છે. કાલ સવારે તું ને ત્યાં સાસરે જઈશ તો જો તે તારી ભાભીનું ધ્યાન રાખ્યું હશે ને તો એ લોકો તારું ધ્યાન રાખશે. હું તો કામ કરી લઈશ. મમ્મીનું શું? મમ્મી પાસે પણ કામ કરાવે છે. હા તો એ પોતે શું કામની છે? મમ્મીને એટલી હેલ્પ ના કરી શકે? કરવી જ જોઈએ. અને જ્યાં સુધી હાથ પગ ચાલતા હોય ને ત્યાં સુધી ઘરના કામ કરવા જ જોઈએ. હવે ખોટે ખોટું બડબડ ના કર, તું જે કરતી હોય ને કર. અને જ્યાં આમ સાંભળો, કેટલો ટાઈમ થઈ ગયો, મારે શોપિંગમાં બી જવાનું છે. તું ક્યારે લઈ જઈશ મને શોપિંગમાં? અને સેકન્ડ થિંગ, હું આ બધા કામ નહીં કરું. તને ખબર છે ને મારી નેલ પેન્ટ ને બધું રિમૂવ થઈ જાય, એ મને નથી ગમતું. અરે બેબી, તારે કઈ કામ કરવાની જરૂર નથી. અને આપણે શોપિંગ માટે જવું છે ને, ઊભી રહે, હું તારું બેગ લેતો આવું, પછી આપણે જઈએ. એક જ મિનિટ, હા ઊભી રહેજે. હું તો બે સ્કૂલ લેવા જઈશ. અરે પાડા ધૂળ પડે તારી જિંદગીમાં. હું કામ કરું છું. હા ચાલ બેબી, જઈએ. ચલ. આકાશ, આકાશ, આવ્યો બેબી, આવ્યો. એક જ મિનિટ, હા બેબી, આવ્યો. હા બોલ, શું કામ છે? કેમ બોલાવ્યો? હું કેટલી થાકી ગઈ છું યાર. અરે શોપિંગ કરી કરીને કેટલું સિલેક્શન કરવાનું, કેટલી બધી વસ્તુ હતી ખબર છે ને? મારું તો માથું જ દુખવા લાગ્યું, મને બહુ માથું દુખે છે. તને માથું દુખે છે? લા તારું માથું દબાવ્યા. કેવું લાગે છે હવે? સારું લાગે છે ને? મારી બેબીને સારું જ લાગતું હશે, મને ખબર જ છે. હાથ બી દુખે છે. અરે મારી બેબી હાથે દુખે. હવે કેવું લાગે છે? હવે તો સારું જ લાગતું હશે ને? હા. સાંભળ ને, શું? મને આ પગ છે ને એમાં પેલું એક્યુપ્રેશર કરી આપ ને. એડીમાં એક્યુપ્રેશર કરવું? યસ. એમ કે ને, મારી બેબીને હું બધું જ કરી આપું, એમાં શું લે. બેબી, હું શું કહું છું, તને માથું દુખતું હતું, તને હાથ પણ દુખતા હતા, હવે તને આ પગની એડીઓ પણ દુખે છે, એમાં મેં એક્યુપ્રેશર પણ કરી આપ્યું. તો હું શું કહું, તને ગળું નહીં દુખતું? દબાવી દો. એ શું છે વળી?
મસ્તી મસ્તી તારું તારું મૂડ છે ને એ હળવું કરવા માટે મેં થોડી ઘણી મસ્તી કરી નાખી. તું કહેતી હોય તો તને સોંગ સંભળાવું? ના હવે સોંગ મારે નથી સાંભળવું. તું એક કામ કર ને, હા. મારા માટે ફ્રેશ જ્યુસ લઈ આવ ને. શેનું પીસ બોલ? ઓરેન્જ જ્યુસ પીવું છે, મેંગો જ્યુસ પીવું છે, દાડમનું પીવું છે? અરે મને ઓરેન્જ જ્યુસ પીવું છે, તું મારા માટે ઓરેન્જ જ્યુસ લઈ આવ. પાક્કું? હા. હા હમણાં આપ. અને બેબી હું શું કહું છું તને, તારે છે ને તારું ગમે તે કામ હોય ને મને ઓલવેઝ કહી દેવા. આ બેબી તારું ગમે તે કામ હોય ને એ ઓલવેઝ મને કહી જ દેવાનું. હા બંદો તારી ખિદમતમાં હંમેશા હાજર રહેશે. યુ નો યોર સર્વન્ટ. અરે વાહ, જા જા ચાલ, હવે વધારે વાતો ના કર ને પહેલા મારા માટે ફ્રેશ જ્યુસ લઈ આવ. હા તું આરામ કરજે, હમણાં આવી. મમ્મી તમે આવી ગયા? હા બેટા, મંદિરે જઈને હજુ આવી છું. હું એવું કહેતી હતી કે મને ભૂખ બહુ લાગી છે, તમે મને વ્હાઈટ પાસ્તા બનાવી આપશો? મને બહુ ક્રેવિંગ થઈ છે. હમણાં બનાવ્યા. હે ને, અને જોડે જોડે કોલ્ડ કોફી પણ બનાવી આપજો. હા બેટા. સાંભળો, અમારું બેગ લેતા જાઓ ને, અંદર મૂકી દો. થેન્ક યુ. મમ્મી મમ્મી પાણીનું કહેતા તો હું ભૂલી જ ગઈ. પાણી આપો ને. હા બેટા લાવી. થેન્ક યુ. અરે તમે બેસો છો કેમ? મને ભૂખ લાગી છે, નાસ્તો બનાવી આપો. હા હા. કવિતા, કવિતા. શું કરે છે? ઊભી છું, ફોન જોઉં છું. હા તો એક કામ કર ને, મને છે ને બધા ફ્લાવર્સ બહુ ગમે છે, તો તું જે એકદમ આમ મસ્ત ખીલી ગયા હોય ને એ ફ્લાવર્સ ભેગા કરી અને મારા બેડરૂમમાં મૂકી આવ. અને ફ્રેગ્રન્સ બહુ સારી છે. બંને વાસમાં કાંઈ પ્રોબ્લેમ નથી. ફ્લાવર્સ બાજુમાં છે તો એને તોડીને જાતે ભેગા કરો ને ભાભી. એના માટે તમે મને છે કે અહીંયા બોલાવી? અરે વાહ, તો આ કામ તું ના કરી શકે? આપણા ઘરમાં મમ્મી છે, આકાશ છે, બધા મારું કામ કરે છે, તો તું કેમ ના કરી શકે? કર ચલ. એ લોકો કરતા હશે, કારણ કે તમે એમને ગુલામ બનાવીને રાખ્યા છે. જુઓ ભાભી, હું છે ને આ કોઈ કામ તમારા નથી કરવાની. કદાચ એવું કોઈ કામ હોય ને કે જે તમે ના કરી શકો એ હું કરી દઈશ, પણ આ બધું તમે જાતે કરી શકો એમ છો. આવા કામ માટે મને શું કામ બોલાવો છો? થોડી વાર પહેલા તમારે પાણી પીવું હતું તો તમે બેડરૂમમાંથી મને બોલાવી કે મને પાણી આપ. હા તો એમાં શું થઈ ગયું? મેં મારા પપ્પાને ત્યાં બી કોઈ દિવસ સાથે પાણી લઈને નથી પીધું, તો અહીંયા તું આપે છે, એમાં ક્યાં નવી વાત છે? અને રહી વાત આ ફૂલ તોડવાની, બેડરૂમમાં મૂકવાની, તો મને આ બધું નથી ફાવતું. આવું બધું મારા ઘરે મારા સર્વન્ટ હતા ને એ કરતા હતા. અહીંયા તું કરી દે, શું ફરક પડે છે? એટલે સર્વન્ટમાં અને મારામાં કોઈ ફેર જ નથી? જો મેં ક્યાં કહ્યું કે તું સર્વન્ટ છે, પણ તું મારી એટલી હેલ્પ તો કરી શકે ને? તમારા ઘરે સર્વન્ટ હતા પણ અહીંયા નથી, તો અહીંયા આ બધા કામ તમારે જાતે કરવા પડશે. ઇવન મારા મમ્મી અને મારો ભાઈ જે કામ કરે છે ને એ પણ તમારે કરવાના હોય. વાહ, પોતાને તો કરવું નથી અને હજી મમ્મીને ભાઈ કરે છે, એનાથી બી ઇશ્યુ છે. મને લાગે છે તું એને બી કામ કરતા બંધ કરાવડાવીશ. એ લોકો નહીં સમજે. અને રહેવા તો અત્યારે કામ, તો સોરી ભાભી, હું તમારું કામ નહીં કરું. વાહ, કેવી જતી રહી. આની ફરિયાદ તો મારે આકાશને કરવી જ પડશે. આમ તો નહીં ચાલે ને.
શું થયું? માથું દુખે છે? ભૂલ થઈ ગઈ મારી, બહુ મોટી ભૂલ થઈ ગઈ. આ ઘરના બધા કામ, બધા ઢસડા, મારો અવાજ જો, મારો હા, અવાજ. ઈ જ કહેવાની હતી. થોડુંક જોરથી બોલો, મને સંભળાતું નથી. બહુ મોટી ભૂલ થઈ ગઈ. કેટલું કેટલું કામ કરવું પડે છે મારે. ઠીક, કામના લીધે રહો છો, બરોબર છે, પણ એમાં હવે આપણે શું કરી શકીએ? એટલે પપ્પાએ તો તું એક પહેલા કામ કર, દાજ્યા ઉપર ડામ દઈ દે એટલે તને શાંતિ થઈ જાય. દેવા તો દો. પપ્પાએ તો પહેલા જ કીધું તું ને તમને કે તમને આજે દેખાડો કરવાનો શોખ છે, મોડર્ન વહુ લાવી છે તમારે. એક દિવસ તમે જ પછતાશો. પણ ત્યારે તમે શું કીધું તું મમ્મી? કે એવું કાંઈ નહીં થાય. ત્યારે તો હોશે હોશે તમે કામ કરતા હતા. મેં તો ચોખ્ખી ના પડી હતી કે હું કામ નહીં કરું. બોલાઈ ગયું તારું, બોલાઈ ગયું તારું. શાંતિ રાખ ને. અંદરથી શાંતિ લેવા અહીંયા બહાર આવી કે તારું ચપડ ચપડ ચાલુ થઈ ગયું. કામ 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 કામ, આખો દિવસ કામ. મમ્મી કોફી બનાવી દો, મમ્મી પેલું બનાવી દો, મમ્મી પેલું બનાવી દો. લોન્ડ્રીમાંથી કપડાં લેવા રામુ કાકા જેવી હાલત કરી નાખી છે મારા ઘરમાં મારી. હવે શું કરી શકીએ? આપણી ભૂલ થઈ ગઈ છે તો તો ઉપર તારું તાળું ચોટી ગયું તો એનું કારણ એ છે તે હમણાં શું કીધું? ઘરમાં કામ 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 હું ત્રાસી ગઈ છું. હે? અને કામ કરી કરીને તારો અવાજ બેસી ગયો છે એવું કહે છે ને તાર મમ્મી? થાકી ગયા છે. હા, રામુ કાકા જેવી હાલત થઈ ગઈ છે એવું કહે છે. બરાબર છે. બધું એને સાંભળ્યું છે, રિપીટ કરવાની જરૂર નથી. હા, મેં બધું સાંભળ્યું છે એટલે જ હું કહું છું કે તને છે ને, તને તારા ગગાને બેવને શોખ હતો કે મારે તો આ ઘરમાં મોડર્ન વહુ લાવવી છે. તમારી લલુડી મોઢામાં રાખો ને. બાપ દીકરી બે ચડ 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 ક્યારના મંડી પડ્યા છો. ઘરમાંથી શાંતિ લેવા અહીંયા આવી તો અહીંયા બે આવ્યા. એક કામ કરો, મીઠું ભભરાવી દો મારી ઉપર. પણ મમ્મી જેના પર ગુસ્સો કરવાનો છે એના પર કરો ને. અમે તો ક્યાં તમને કામ ચીંધ્યું છે, કઈ કહ્યું છે હે પપ્પા? મારી વાત સાંભળ. આ તું જે ઘાટા પાડે છે ને એ અમારા ઉપર ઘાટા પડવાની કોઈ જરૂર નથી. તને પોતાને ખબર છે કે તે આ છે ને જીવતી હોરી છે. હે? કારણ કે તને બહુ અભરકા હતા ને. મોડર્ન વહુ, આ સોસાયટીમાં મારો માભો પડે, આ ઘરનો માભો પડે. મોડર્ન વહુ હોય તો હું માર્કેટમાં સાથે જતી હોઉં તો મારી પણ આબરૂ વધી જાય. એટલે વધી ગઈ આબરૂ. હે? શું કામ આવું બોલો છો? હવે જે થવાનું તો થઈ ગયું છે ને, કઈ ભાભીને ઘરની બહાર થોડી કડી. છોડો ને પપ્પા, જે થવાનું તો થઈ ગયું ને. હવે કઈ થોડી ભાભીને ઘરની બહાર કાઢી મુકાશે. ઠીક છે, આ બધી પંચાયત મૂકો. હવે એક કામ કર, હું એ જો બહારથી આવું છું ને, મારું મગજ આટલા ઠેકાણે નથી. એક કપ છે ને ગરમા ગરમ આદુવાળી ચા બનાવી નાખ. હા હા, હું તો કામવાળી જ છું ને આ ઘરની. મારા બાપાએ અહીંયા મને 24 કલાકની કામવાળી બનાવીને જ મોકલી છે. હજી બીજું કઈ કામકાજ હોય ને તો મને કયો, બધું કરી આવું. કાંતામાસી, તમારા ઘરે કામ હોય તો કેજો. એ તમારા ઘરે હોય તો કેજો. આ કામવાળી જ છે, કામ કરીને દે તમને બધાને. અરે હું કંટાળી ગઈ છું. બહુ થઈ ગઈ, હદ થઈ ગઈ. હવે આ ઘરમાં મોડર્ન વહુ જોતી જ નથી. હું એને કહીને, ભાઈને કહીને એને ઘરની બહાર કઢાવું. હવે તમે જો હું એને કેવો ત્રાસ આપું છું. મારી પાસે બધું કામ કરાવે. ચા લાવો, કોફી લાવો, ફલાણું લાવો, ઢીકણું લાવો. બેબી, કેવું લાગી રહ્યું છે તને? બહુ જ મસ્ત. હા? તારી માટે એક સોંગ ગાવ. હા, ગાને. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માથે પડેલ, અરે માંગી લીધેલ છો, હા. આવ્યા છો તો અમર થઈને રહ્યો, મારી યારે થઈને રહ્યો. વાહ વાહ. બેબી, હા? હા, એક વાત કરવી હતી, તાર બાજુમાં બેસું? હા, બેસ ને. આ આ હોય. સોરી સોરી સો સોરી. હું શું કહેતો હતો બેબી? હા, બોલ. મારે તારી સાથે એ વાત કરવી હતી કે તું આમ વધારે નહીં પણ આમ ઘરના થોડાક નાના 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 કામ કરતી હોય તો. શું કહ્યું? તું મને અહીંયા કામ કરવા લાવ્યો છે અને તને નથી ખબર કે હું કામ કરું તો પછી મારું આ મેનિક્યોર પેડિક્યોર બધું ખરાબ થઈ જાય. હું એવું કશું કરવાની નથી, આશા પણ નહીં રાખતો. પણ બેબી, જો આપણા લગ્નને હવે થોડોક સમય તો થઈ ગયો છે. અને બીજી વાત કે મમ્મી શું કહેતા હતા તને ખબર છે? શું કહેતા હતા? કે અમે તો છે ને મોડર્ન વહુ લાવીને પછતાઈએ છીએ.
કારણ કે એ તો ઘરના કોઈ કામ નથી કરતી, અમને સાચવતી નથી, માત્ર ને માત્ર પોતાનામાં જ પડી રહી છે. અને જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો એને ઘરની બહાર કાઢી મૂકીશું. શું? અને તું કઈ ના બોલ્યો? આમ ફરતો તું કઈ ના બોલ્યો? તને એમ ના થયું કે આ મારી પત્ની વિશે આવું બોલે છે તો હું એટલીસ્ટ એના ડિફેન્સમાં કઈ બોલું? બોલ્યો તો ને, શું? એમ જ કે આવું થોડું કરાય. હવે સમાજના રીતિ રિવાજ પ્રમાણે આપણે પેલાડું છે તો મુંડાવું તો પડશે જ ને. આ શું બોલે છે તું? પલાળ્યું છે ને મુંડાવું છે ને, મને એમાં કઈ સમજ નથી પડતી. મને બસ એટલી ખબર પડે છે કે હું આ ઘરમાં રાણીની જેમ રાજ કરવાની છું અને તમે બધા કામ કરશો. ધેટ્સ ઇટ. તારે રાણી બનવું છે મને ખબર છે ને મારે બનાવવી પણ છે, પણ એ પેલા મને રાજા તો બની લેવા દે. તારામાં છે ને એવું કોઈ લક્ષણ નથી કે તું રાજા બની શકે. તો પ્રધાન? આ શું બોલી રહ્યો છે તું? નકરા બકવાસ જ કરે છે અહીંયા બેઠો બેઠો. જા ઊભો થા ને મારા માટે ગરમ કોફી બનાવી આવ. કોફી બનાવવું હું? તો કોણ બનાવશે? હા, તારા મમ્મી તો થાકી જાય છે, એનાથી આ પેલા વેતરા તો થતા નથી. એક કામ કરીએ, તારા પપ્પાને કહીએ, એને કહું કે તું જાય છે. ના, એને કોફી બનાવવા મોકલશું ને તો કંઈક બીજું જ નીકળશે. હવે જાણે જતો હોય તો હા, મારી બેબીને કોફો પીવો છે. કોફો બનાવી દઉં છું. કોફો ઊભો રે, હિંચકો નાખતો જા. બેસવાનું નથી, હિંચકો નાખતો જા. ફોન મૂકીશ. શું આવતું છે ફોન? અરે ઘરમાં આટલી બધી મગજમારી ચાલી રહી છે, તને ફોન ની પડી છે? મારા લીધે થોડી મગજમારી થઈ છે. હું શું કામ ઉપાધી કરું? હા, તારી વાત બેટા બરાબર છે. એના લીધે કોઈ મગજમારી થતી. એટલે છે ને, કોઈનો ગુસ્સો કોઈના પર ઉતારવો. તમે શાંતિ રાખો ને, હું તમારી હારે 1 મિનિટ વાત કરવા માટે રાજી નથી. પપ્પા ફોન છે? હા. હા બરો. લો લો, ચલો ફોન ચલાવો. થોડીક શાંતિ રાખીશ હવે. હે? પ્રિયંકા, ડોલ ભરીને પાણી પીતી આવું. પ્રિયંકા તું શાંતિ રાખ. પ્રિયંકા, પાણીની ડોલ લેતી આવું. તારી લલ્લુડી મોઢામાં રાખ ને એમાં મજા છે. પ્રિયંકા, ઓ મમ્મી, અચ્છા તું પ્રિયંકા છે? હું પ્રિયંકા થોડો છું, તમારો દીકરો છું. હા તો હું એને બોલાવું તો તું શું કામ વચ્ચે ડાફોડિયા મારે છે? પતિ છું ને એનો. બોલો મમ્મી, શું કામ હતું? આવી દીધું એ બેન. તું અત્યારે ને અત્યારે નીકળ મારા ઘરની બહાર. મને 1 મિનિટ માટે પણ તું આ ઘરની અંદર નથી જોઈ. કેમ મમ્મી? આ મારો લુક, મારો એટીટ્યુડ જોઈને તો તમે મને આ ઘરની વહુ બનાવી હતી. હવે તમને કેમ આટલું બધું આકરું પડે છે? ભૂલ થઈ ગઈ, કીધું ને. નીકળ, ચલ જા હાલ. હા, હું આમ જ નીકળી જઈશ. હા ને? હા તો જાને પણ. પણ મમ્મી કઈ એક સેકન્ડ, હું હમણાં નીકળી જઈશ. તમે જેમ મને નીકળવાનું કહ્યું ને એમ 50 લાખ રૂપિયા આપી દો એટલે હું હમણાં જતી રહું. શેના? હા શેના? ડિવોર્સ ના, હું ડિવોર્સ લઈશ તો મને પણ થોડી કઈ સેફટી. 50 લાખ ની અંદર કેટલા મીંડા લાગે છે ખબર પડે છે? આ તમે ભણેલી ગણેલી બહુ ગોતી છે તો ખબર તો પડતી જ હોય ને. તમારા કરતા વધારે પડતી હોય એટલે એ બધું જ્ઞાન મને ના આપો. બસ હવે બધી માથાકૂટ મૂકો. અને હું તો શું કહું સરલા, એ 50 લાખ રૂપિયા માંગે છે ને તો આપણે આપી દઈએ. ગાણા થઈ ગયા છો? 50 લાખ રૂપિયા એને એમને આપી દેવાના? તું શાંતિ રાખ. હવે તને એ બહુ પસંદ નથી, બધું કામ તારી પાસે કરાવે છે, તારે એનાથી છુટકારો લેવો છે તો પછી છુટકારો લેવા માટેનો આ એક જ ઓપ્શન છે કે એને 50 લાખ આપી દઈએ. એવું હોય ને તો મકાન વેચી નાખીએ ને, એને 50 લાખ આપીએ એટલે છુટકારો થાય. આપણે ક્યાં રહીશું? મકાન વેચી નાખીશું તો? એ બધી વાત હવે અત્યારે કરવાનો સમય નથી.
જો જાજી વાતના ગાડા ભરાય, એક રૂપિયો નથી આપવાનો. ઊભી થા. કીધું ને, એમ તો હું ક્યાંય નહીં જાઉં. કીધું ને ઊભી થા અને નીકળ ઘરની બહાર. ચાલ નીકળ ઘરની બહાર. તારો સામાન બિસ્તરા એક મિનિટ મારી વાત સાંભળ. નથી સાંભળવી. કીધું ને તું નીકળ અહીંયાથી. બસ હા, ક્યારની સાંભળું છું ને એનો મતલબ એ નથી કે ગમે એવું બિહેવ કરશો. અને તને કહું છું, સાવ હાવડિયો બનીને જ ઊભો રહીશ કે કંઈક બોલીશ? જો મમ્મી, પત્ની છે મારી. હા હા, તું તો એનો વકીલ છે ને? નહીં, એ બોલ છે એટલું જ બોલાશે તારાથી તો. મારી વાત સાંભળ. તમારા બધાનો પતી ગયું? હે? તારે આ છોકરીને કાઢી મૂકવી છે ને? કેટલી વખત કહું, કઈ ભાષામાં કહું, કાઢી મુકાય હવે નહીં. હું મારી ભાષામાં તને સમજાવું છું, તું મારી ભાષા સાંભળ. આ છોકરી ક્યાંય નહીં જાય, એ આ ઘરમાં જ રહેશે. હા, કારણ કે મારી પત્ની છે. બસ ભાઈ, હવે તો બંધ થઈ જા. સરિતા, હા, તારા બંને મા દીકરાનો પ્લાન હતો ને કે મોડર્ન છોકરી જોઈએ છે, તો મોડર્ન છોકરી લાવ્યો, હવે તારે નથી જોઈતી. તો એક વાતનો ખુલાસો સાંભળી લે, આ છોકરી બિલકુલ મોડર્ન નથી. કહીશ? શું બોલો છો? ગોળ ગોળ વાત ફેરવી આગળના જે હોય એ બોલો ને. હા તો સાંભળી લે, આ છોકરી એકદમ સંસ્કારી અને સારા ઘરની છે. અને એ તો મારો અને એ દીકરીનો બંનેને પ્લાન હતો, અને એને મારા પ્લાનમાં એ સામેલ થઈ ગઈ. મેં એને સમજાવ્યું કે બેટા, તું એક મારું કામ કર, તું તારા મોડર્ન લુકમાં મારા ઘરમાં આવ અને મારી પત્નીને એટલે કે તારા સાસુમાને સબક શીખવાડ કે મોડર્ન પત્ની હોય, મોડર્ન વહુ હોય તો એના કામ કેટલા કરવા પડે છે. તું એને કામ ચીંજે, તારા ઘરવાળાને પણ તું નોકર બનાવીને રાખજે. એટલે બિચારી જેટલું મેં કહ્યું ને એટલું જ કર્યું છે, અને એને કમ્પ્લીટ મારો પ્લાન પાર પાડ્યો છે. એટલે 100 વાતની એક વાત, આ છોકરી મારા મિત્રની દીકરી છે. હા, લગ્ન જરૂર થયા છે, પણ મારા પ્લાન મુજબ મોડર્ન બનીને આવી છે. બાકી એ સંસ્કારી અને સુશીલ છે, એ મોડર્ન લુકમાં રહેવા માંગતી પણ નથી. અને રહી વાત તારી, તો હવે તું શું કહીશ? મોડર્ન તો નથી, હવે એના ઘરમાં રાખવી છે કે કાઢી મૂકવી છે? મોડર્ન ન હોય અને મારી પાસે કઈ કામ ન કરાવે તો મને કોઈ વાંધો નથી. રાડો પાડી પાડીને કાંટા પાડી પાડીને અવાજ બેસાડી દીધો મારો. પહેલા કહી દીધું હોત તો આ કઈ મહાભારત થાત? હે જો મમ્મી, હું તો તમને એટલું જ સમજાવવા ઈચ્છું છું કે કોઈ માણસની લાઈફસ્ટાઈલ કે કપડા પરથી એ માણસના સંસ્કાર કે સ્વભાવ નક્કી નથી થતા. એ માણસ કેવું છે એની સાથે રહો, પછી તમને ખબર પડે. હા, તમને કદાચ એવું લાગતું હોય કે આ માણસ બહુ મોડર્ન છે, બહુ ફેશનેબલ છે, પણ એ માણસ બધા સારા જ હોય એવું પણ જરૂરી નથી ને. બસ કરશો હવે કે બધા જ્ઞાન જ જાળશો? કીધું ને કે હવે મને કોઈ વાંધો નથી, તો આ વાત અહીંયા જ પૂરી કરો. હવે નવેસરથી નવી શરૂઆત. હા, તું ડ્રેસ પહેરી લે, જા 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 જા. બેટા, તારો હું જેટલો આભાર માનું ને એટલો ઓછો છે કે આ કામમાં તે મારો સાથ આપ્યો. આલ્યો પાણી. તું શું કામ લઈને આવ્યો? તારી પાસે મગાવ્યું તું મેં પાણી? તો બીજું કોણ પાણી લઈને આવે? તારી પાસે મગાવ્યું તું મેં? તારી પાસે મગાવ્યું તું મેં પાણી? હું પછી પાણી લઈને શું કામ આવી તું ઘરમાં? આ પાણી છે ને કે તારા હાથેથી મને તારે કોઈ વસ્તુ નહીં આપવાની? પણ તમે એટલો ગુસ્સો કા કરો છો? નથી ગમતી તું મને જરાય, અને તો જોવી નથી ગમતી. બાપા એના મિત્રની છોકરી સાથે ફરાને લગ્ન કરાવ્યા ને એટલા માટે પાલવી રહ્યો છું. બાકી આ તારા જેવી ગભણ ગમાર એટલે શું કરવી છે મારે આ ઘરમાં? હે, હું તમારી હંધી એ વાત માનું કે હું તમને નથી ગમતી, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે ને, તો એ હંધી એ વાત ભૂલી જાવ ને. ભૂલવી છે ને તારે આ વાતને? તારે મને ખુશ કરવો છે ને? તો પછી એક કામ કર, મને છે ને ડિવોર્સ આપી દે, તારા બાપના ઘરે પાછી જતી રહે. આમ પણ તારા મા બાપ છે ને તારા જેવી છોકરીને પાલવશે, હું નહીં.
અરે મારું કઈ સ્ટેટસ છે, કઈ લેવલ છે? અરે મોટા મોટા માણસોની સાથે ઉઠક બેઠક છે મારી. આ તારી જેવીના હિસાબે મારું સ્ટાન્ડર્ડ નથી જળવાતું. આવી ગઈ છે તે. તમારે સી કેવું હોય કે પણ હું છે ને આ ઘર છોડીને ન જાઉં. અરે તું શું મારીશ ને તો માર ખાતા ખાતા ઘરની બહાર તારે જવું જ પડશે. નહીં જાઉં. કેટલી વાર કહ્યું મેં તને મારી સામે ઊંચા અવાજે બોલવાનું પણ નહીં. અત્યારમાં લવારી કરે છે તું મારી સામે. લવારી કરે છે. ખાવો છે માર. મેં ક્યાં કાંઈ તમને કીધું? હું તો ખાલી એટલું કહું છું કે હું આ ઘર છોડીને નહીં જાઉં. મેં મારા બાપુને વચન આપ્યું છે, જીવી તોય આ ઘરમાં ને મરી તોય આ ઘરમાં. મતલબ કે જ્યાં સુધી તું મને મરતા નહીં જોવે ને ત્યાં સુધી તું આ ઘર છોડીને જઈશ ને, એમ ને? આ હું કામ બોલો છો? મરવાની વાત હું કામ કરો છો? તો શું કરવા આવી છે તું આ ઘરમાં? કે ને શું કરવા આવી છે? કે ને એક નંબરની અભણ અંગૂઠા છાપ આવીને પછી મને સલાહ શિખામણ આપે છે. માનું છું કે હું ભણી નથી, આ અક્ષરોથી અભણ છું, હું સંસ્કારોથી ભણેલી છું. આ તમારા કડવા વેણ, તમારો માર અંતુએ સહન કરી. પણ આ ઘરમાંથી ક્યાંય નહીં જાઉં. કેમ આવું બધું કરીને તું સાબિત શું કરવા માંગી છે? આવી રીતના તું મારી સામે બલબલિયા પાડીશ, રડીશ? તું શું હું તને પ્રેમ કરવા લાગીશ? હે એવી આશા તો મેં રાખી જ નથી. આ તમારો ગુસ્સો છે ને એને હું પ્રેમથી સહન કરી. આ તમારી નફરત તો હું સહન કરી. ફૂટ મૂડ ખરાબ કરી નાખ્યો. તું છે ને આ ઘરની બહાર નહીં નીકળતી. બધી માને છે ને મને તારો ઘરની બહાર નહીં નીકળતી. હવે આ રૂમમાં પુરાઈને બેઠી રહે છે ને તો તને તારા પતિ ના સમજે. બધી માને છે ને જોઉં છું. બેસ અહીંયા, ચાલ બેસ ને. હવે શિયારી પડી. હાથ થઈ ગઈ છે. હવે કોઈ વાતે ઘરની બહાર જવાનું નામ નથી લેતી. તમે કહ્યું ને એ પ્રમાણે મેં બધી જ વાત કરી એની સાથે. જવી જોઈએ ને, નામ નથી લેતી. સાંભળ્યું તમારા લોકો વચ્ચે જે પણ કંઈ થયું ને બધું મેં સાંભળ્યું. અભણ કોને કહેવાય? આને તો કહેવાય કે જેનું કોઈ ઘરમાં માન સન્માન ન હોય ને એમ છતાં એને એ ઘરમાં પડ્યું રહેવું ગમે. શું મળતું હશે એને આ ઘરમાં, મને એ નથી સમજાતું. અરે આપણા કાળજા બળે એ જોઈને પૂછ થાય, બીજું તો શું મળતું હોય? આમાં છે ને મારા પપ્પાનો વાંક છે. પણ પોતાના ફ્રેન્ડની છોકરી હતી તો શું આવી રીતના મને લટકાવી દેવાનો? મારો શું વાંક ગુનો છે યાર? મારો ફ્રેન્ડ સર્કલ, મારી સાથેનું આખું કેટલું ખરાબ લાગુ છું. મમ્મી શાંત થઈ જા. તારા પપ્પા આની વિરુદ્ધ જઈને કઈ જ નહીં કરે. હવે જે પણ કરવું પડશે ને આપણે બંને જ કરવું પડશે. મમ્મી જો અત્યાર સુધીના બધા રસ્તાઓ અપનાવી લીધા, ત્યાં સુધી કે એને મરવા સુધીનું મેં કહ્યું, છતાંય જે વ્યક્તિ સમજતું નથી એને હવે બીજા કયા રસ્તાથી સમજાવીશું? બેટા મારી પાસે એક પ્લાન છે. પ્લાન? જો તો હા પાડે તો, અને જો આ પ્લાન કામ કરી ગયો ને તો 110% એ ઘર છોડીને જતી રહેશે. એટલે અભણના નામે આપણે લોકો શાંતિથી જીવી શકીશું. મમ્મી અને કાઢવા માટે કદાચ કોઈ પણ પ્લાન હોય ને, કોઈ પણ હદ સુધીનો પ્લાન હોય ને તો હું તૈયાર છું યાર. એક સ્ત્રીને બહુ સારી રીતે સમજી શકે કે એને ક્યારે શું ગમે, ક્યારે શું ન ગમે. એક વખત આ ચોપાટ નાખી જોવી જોઈએ. એટલે મને લાગે છે ત્યાં સુધી એ જાતે જ બિસ્તરા પોટલા લઈને આ ઘર છોડીને જતી રહેશે. સમજાણું નહીં. શેની ચોપાટ રમીશું આપણે હવે? જો સાંભળ, હા પ્લાન એવો છે. મારી એક ફ્રેન્ડ છે ને એની એક મિત્ર છે, એક બજારો સ્ત્રી છે. આપણી ભાષામાં વેશ્યા કહી શકાય. સાંભળ ને, હવે પ્લાન પૂરો થઈ ગયો મારો. તો એને આપણે થોડા ઘણા પૈસા આપીને આપણા ઘરે લઈ આવી.
વેશ્યાને સાંભળ ક્યારેક ક્યારેક ગધેડાને બાપ કેવો પડતો હોય છે. ઠીક છે, પછી પછી એ તારી નજીક આવવાની કોશિશ કરશે, એની સામે તારી વધારે પડતી કેર કરશે, તને સાચવશે, તારી કાળજી લેશે. એટલે મને ખબર છે ત્યાં સુધી આને નહીં ગમે, અને આને નહીં ગમે એટલે એ અહીંયાથી બિસ્તરા પોટલા લઈને રવાના થઈ જશે. અને આ બજારો સ્ત્રી છે એને તો વધીને શું જોઈએ? પૈસા ફેંકીશું એટલે એ પણ ઘર છોડીને જતી રહેશે. અને પછી એક સારી એજ્યુકેશન છોકરી સાથે. વાવ મમ્મી, વાવ, સચ અ ગ્રેટ આઈડિયા. અરે તો ચાલો ને પ્લાન ઉપર વર્ક શરૂ કરી દઈએ. ફોન કરો તમારી ફ્રેન્ડને અને બોલાવી લો ઘરે, મતલબ કે એના સંપર્કમાં જે સ્ત્રી છે એને. મને એવું હતું કે તું એક વખત તો ના પાડીશ, પણ તું એ તારા પપ્પા જેવો તો ખરી જ નહીં. દીકરો તો તમારો ને મમ્મી. હા, હું તારા પપ્પાની વાત કરું છું ને તું રેવા દે, આપણે કોઈ કામ નથી. ના ના મમ્મી, જો બચાવો ને મને પ્લીઝ. હું મારા પપ્પા જેવું બસ. પણ ઠીક છે, તું તારું કામ પતાવ, હું વાત કરી લઉં છું. ઓકે, મને ફોન કરીને કહેજો ક્યાંથી પિકઅપ કરવાના છે. હા, થેન્ક યુ સો મચ મમ, થેન્ક યુ. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. આવ વેલકમ. વાવ ડાર્લિંગ, કોઈ છે ઘરમાં કે બધા બહાર ગયા છે? હા, આવો, વેલકમ. બહુ મસ્ત ઘર છે ને. હા ડાર્લિંગ, કોઈ રહેતો નથી લાગે છે. હોતું હશે, છે ને, આપણું જ ઘર છે. ઘણા બધા લોકો રહે છે, પણ તો ટેન્શન ના લે. તારે જે કરવાનું છે ને એ કામ શરૂ કરી દે. ઓકે, હું બોલાવું છું. દામિની, હાલો દામિની. ઓહ, હાય. હાય કે બોલ હવે, હાય બોલ. હાય એટલે હાય. અભણ છે, ગમાર છે, અને આમ કહું ને તો ગાંડી છે. ઓહ, ઓકે. કોણ છે તમારી બેન છે? ફ્રેન્ડ છે, નહીં સમજાય ને એટલે તો કહ્યું કે ફ્રેન્ડ એટલે ક્લોઝ ફ્રેન્ડ્સ, યુ નો. દિલથી દિલનો સંબંધ છે અમારો. આ શું કરે છે? એકચ્યુઅલી અમે બંને એકબીજાને પ્રેમ કરતા હતા, લગ્ન કરવા પણ માંગતા હતા, પણ મારા નસીબ એટલા ખરાબ કે મારા પપ્પાએ તારી સાથે લગ્ન નક્કી કર્યા અને પરાણે મારા લગ્ન કરવા પડ્યા. પણ આપણે જેને દિલથી પ્રેમ નિભાવ્યા, મેં હજી સુધી આને છોડી નથી કે નથી આને મને છોડ્યો. અને એમ પણ કોઈ વાંધો નથી. લગ્ન નથી થયા તો શું થઈ ગયું? એકચ્યુઅલી સારું જ થયું, કારણ કે આપણે જે કરવાનું હોય એના માટે લગ્ન થવા જરૂરી થોડી છે. બેન તમે દૂર ઉભા રહ્યો. દેવાંગની અરે મારા લગ્ન થયા છે. ના તમે શું બોલો છો? કઈ વાંધો નહીં, કેમ મને કોઈ પ્રોબ્લેમ નથી. નથી સંભળાતું હું શું બોલું છું? આ છોકરી છે ને પ્રેમિકા છે, મારી જૂની પ્રેમિકા, અને હવેથી આપણા જ ઘરમાં રહેશે. અને ડાર્લિંગ, યસ. આપણા ઘરમાં ક્યાંથી રહે? અને એમાં ભાને છે તમને હું બોલો છો? મને એમ હતું કે તમે ઈ કર્યો, પણ આ હદુથી જઈ શકશો નહીં તો મેં એ ક્યારેય નહોતું વિચાર્યું. ઓ માય ગોડ, એકતા કપૂર ડ્રામા, રાઈટ? રાઈટ બેબી. મેં તને કહ્યું હતું ને કે અમારા ઘરમાં એક ગાંડી વ્યક્તિ છે, જે માત્ર નોકરાણીની જેમ મારા ઘરમાં રહે છે. આમ તો કેવા ખાતર પત્ની, પણ ઘરની નોકરાણી છે. એ તો વધારે સારું. એટલે જો તમારા લગ્ન થઈ ગયા છે એનાથી મને એમ પણ કોઈ વાંધો નથી, અને સાથે સાથે ઘરનું કામ પણ આ કરશે અને આપણે મજા કરશું. કઈ ગમી નહીં આમાંથી. એટલી મજા કરીશું ને કે તમારા લગ્ન મારી યાર થઈ ગયા છે એ કાયદાકીય રીતે. માય ફૂટ, તારી સાથેના લગ્નને ઠોકર મારું છું. જા લઈ લે, વીણી લે, જા. ફેરાઈ ગયા તારા લગ્ન.
આલી મારી તે લગ્ન થયા છે તે. ઓ ગોડ બેસો છોડો ને ડાર્લિંગ. આ બધું મને બેડરૂમ તો બતાવ તમારું ક્યાં છે જઈએ જઈએ ડાર્લિંગ, પણ એ પેલા બેસ તો ખરા, થોડી વાર બેસીને શાંતિથી વાત કરીએ આપણે. ઓફો પણ મારે તો બેડરૂમ જોવું તને શરમ નથી આવતી? એમના લગ્ન થઈ ગયા છે મારી હારે, હું એમની પત્ની છું. ચાલે મને કોઈ વાંધો નથી તમને શું કામ વાંધો છે તમે પણ બેસો આપણે સાથે બેસ, બધા સાથે બેસીએ, મજા આવશે. ચાલ કોમન છે હવે યાર, એમાં શું, બેસીને વાત કરીએ. ચાલ તું પણ વાત કર કઈક સારી સારી. નથી વાત કરવી? કઈ નહીં મને છે ને જ્યુસ પીવાની બહુ ઈચ્છા થાય શેનું જ્યુસ પીવું છે ડાર્લિંગ? ગ્રેપ્સ એ સાંભળ, જ્યુસ બનાવ આમના માટે અને મારા માટે કોફી. પણ એક વાત યાદ રાખજો, હા તમે જે કરો છો ને એ હમણાં જ એનું તમારા બાપુને કહું છું, પછી ઈ તમને કે કેમ, તને શું લાગે છે મારા પપ્પા મને કઈ કહેશે એમ? અરે પાછળ કોણ છે તને ખબર છે? પપ્પાને જણાવી દઈશ. હા? જા 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 કહી દેજે. જોને ડાર્લિંગ, આના છોકરા જેવા નાટકો કરે છે. બટ શી ઇઝ ક્યુટ તને ક્યુટ લાગ્યું? દેવાંગ, શું છે આ બધું? પપ્પા તમે હા હું. આ, કોણ છે મળો. આ બાઈ? કોણ છે? બેસો ને, બેસો, બધી વાત કરું. બેસો. બેસવું નથી, પહેલા કે આ બાઈ કોણ છે? અરે પણ બેસો ને મને જવાબ આપ, આ બાઈ છે કોણ? અને કેમ આવી રીતે તારી સાથે વાત કરે છે ને બેઠી છે બાજુમાં? કુલ ડાઉન પપ્પા, ફ્રેન્ડ છે મારી અને આ ઘરમાં આવી છે થોડા દિવસ માટે. એને ઘરે બધું બરાબર નથી ને એટલે. દામિની ક્યાં છે? ક્યાં દામિની? દામિની કામ કરતી હશે. હવે એમાં દામિનીનું શું કામ છે તમારે? મને એક વાતનો જવાબ આપીશ? દામિની તારી પત્ની છે, આ ઘરમાં હજુ એ છે, અને તું આ કોઈ અજાણી બાઈ સાથે આવી રીતે બેઠો, તને શરમ નથી આવતી? એક મિનિટ હું અજાણી નથી હું એમની પ્રેમિકા છું શું શું બોલે છે આ? પપ્પા પપ્પા કહ્યું તો ખરા આને કે પ્રેમિકા છે મારી, અમે બંને પ્રેમ કરીએ છીએ ને આપેથી. શું કહ્યું? પ્રેમિકા છે તારી? હા પપ્પા, લવ હે? કરીએ છીએ. લવ છે? ચાલો નાલાયક, હા. તને જરાય શરમ નથી આવતી? તું મારી સામે બોલે છે કે મારી પ્રેમિકા છે, એની સાથે લવ કરો છો? હે? એક વાત સાંભળી લે, આ છોકરી એટલે કે આ બાઈ આ ઘરમાં નહીં રહે, એને કાઢી મૂક. નહીં જાય. એ છોકરી બહાર નીકળ. પપ્પા ભૂલ કરો છો તમે. એક ભૂલ તો તમે વર્ષો પહેલા કરી હતી, મારા લગ્ન કરાવી. પરાણે લગ્ન કરાવ્યા પેલી દામિની સાથે, જે મને જરાય નથી ગમતી. અભણ છે, ગમાર છે, એને કઈ કરતા કામ નથી. અને હવે તમે એમ કહો છો કે આને ઘરની બહાર કાઢી મૂકો? હા, દામિની અભણ છે, ગમાર છે, એ જેવી છે તેવી, પણ એ છોકરી સંસ્કારી છે, અને આના સંસ્કાર મને અત્યારે દેખાઈ આવ્યા છે. એટલે તું છે ને, એ તું બહાર નીકળ અને બહાર કાઢ. ક્યાંય નહીં જાય, બે અહીંયા જ રહેશે મારી સાથે. મને લઈને આવ્યા છે આ ઘરમાં હા. અને એમ પણ હું જે કામ માટે આવી છું એ કામ ઠીક છે. હજુ પૂરું નથી. તારી મમ્મી ક્યાં છે? ક્યાં તારી મમ્મી? મમ્મી મમ્મી અંદર હશે. અચ્છા, તો હવે મને સમજાઈ ગયું. આ તમારા માં દીકરા બંનેના પ્લાન છે, કારણ કે તને અને તારી મમ્મીને, તમને બંનેને દામિની ગમતી નથી, એ તો મને ખબર જ હતી. પણ તમે લોકો આટલી નીચ કક્ષાએ જશો ને, એની મને ખબર નહોતી. આ સમજવાની બસ હવે એક કામ કર, તું આને લઈને નીકળ, ઘરની બહાર નીકળ. નહીં જાવ પપ્પા. હું જો પણ આ- ક્યાંય નથી જવાની ઘર છે હું ઘરમાં જ છું. આ બરાબર કર્યું છે. એક કામ કર, તું નીકળ. પપ્પા સમજો ને. અરે, નથી સમજતું. પપ્પા બહાર નીકળ. પપ્પા નીકળ ખોટું બહાર. કરો છો. નીકળ બહાર. પપ્પા નીકળ. ચાલો, નાલાયક. ચાલો નીચ, કેવી હરકત કરીને બેઠો. અને ઘરમાં પત્ની છે, અને એક બાજારું બાઈને લઈને ઘરમાં આવી ગયો. સાલો નાલાયક, બહુ ખોટું કર્યું છે.
મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢીને જરાય સારું નથી કર્યું હો. કેમ મેં જરાય સારું નથી કર્યું એટલે તો કહેવા શું માંગે છે? મારા દીકરાને ઘરમાંથી બહાર કાઢવાની હિંમત કેવી રીતે થઈ તમારી? હા હા, તારા દીકરાને મેં ઘરની બહાર કાઢ્યો ને એ બરાબર જ મેં કર્યું છે, કારણ કે તને તો ખબર છે એને કેવા કારસ્તાન કર્યા છે. પેલા તમારા કારસ્તાનનું કરો ને. બસ હવે આ તારો દીકરો કોઈ બાજારુ બાઈને હારે સંબંધ રાખે છે. અરે સંબંધ રાખે ને ત્યાં સુધી તો મને વાંધો નતો, પણ એને ઘરમાં લઈને આવ્યો છે. અને ઓલી દામિની વહુને એમ કહે છે કે તું મને નથી ગમતી, તું ઘરમાંથી નીકળી જા. એટલે છે ને આવી ગંદકી હું નહીં ફેલાવા દવા ઘરમાં. ઘરમાં ગંદકી ફેલાવવાનું કામ કર્યું કોણે? હા, તમારા દોસ્તારની દીકરી મારા દીકરાને ગમતી નહોતી તો જબરદસ્તી આ ગળે ઘંટલો બાંધી દીધો, એટલે એને આ બધું કરવું પડ્યું ને. આ બીજી વાત તમારી જાણ ખાતર કહી દઉં કે આ બાજારુ સ્ત્રી ઘરમાં લાવવાની વાત મેં જ કરી હતી અને હું જ લઈ આવી હતી. હવે મને પણ કાઢી મૂકો. બરાબર છે, જેવા મામા સંસ્કાર હોય ને એટલે કે ઓલી કહેવત છે કુવામાં હોય ને એટલું જ હવેડામાં આવે. ના 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 ના, બાપ હોય ને એવા જ બેટા થાય. બસ કરી જા હવે. તું છે ને આ દામિનીને પેલી બાજારુ બાઈ સાથે નહીં સરખાવતી, કારણ કે દામિનીમાં સંસ્કાર કેવા છે ને એની મને બધી ખબર છે. હા હા, તમને જ ખબર હોય ને, કારણ કે તમે એક જ એના સસરા છો. હા, હીરાને તો તમે જ પારખી શકો ને. એ બધું જે હોય તે. આકાશને તો મેં ઘરની બહાર કાઢી મૂક્યો ને એનો મને અફસોસ નથી. અફસોસ એક જ વાતનો છે કે પેલી બાઈ હજુ આ ઘરમાં બેઠી છે. એને મેં કીધું તું પણ નીકળી જા તો એ નથી નીકળી. પણ હવે છે ને એને પણ કાઢવાનો વખત એ આવી નહીં ગયો. નીકળે આ ઘરમાંથી. જ્યાં સુધી દામિની આ ઘરની બહાર નહીં નીકળે ને ત્યાં સુધી એ પણ આ ઘરની બહાર નહીં નીકળે. મારા દીકરાને તો તમે કાઢી મૂક્યો. હું જોઉં છું કે આને કોણ ઘરની બહાર કાઢી મૂકે છે. આ ઘરમાં જે ઝઘડા થઈ રહ્યા છે ને એનું સૌથી મોટું મૂળ તમે છો. આ દામિની બહુ આ ઘર છોડીને જતી રહે ને એટલે વાર્તા થઈ જાય પૂરી. એનો હક જ શું છે આ ઘરમાં? બરાબર છે, મને સમજાઈ ગયું છે કે એનો શું હક છે. પણ એક વાત તને ચોખ્ખા શબ્દમાં કહી દઉં, આ દામિનીના સંસ્કાર અને એના શાંત સ્વભાવ સાથે રમવાનો તમારા લોકોને કોઈને અધિકાર નથી, કોઈ હક નથી. અને રહી વાત દેવાંગની, તો દેવાંગને આ ઘરમાંથી બહાર કાઢી અને મેં બરોબર જ કર્યું છે. હા, તો દેવાંગની જિંદગી સાથે રમવાનો તમને પણ કોઈ હક નથી. હા, તો જોઉં છું કે હવે દેવાંગ આ ઘરમાં કઈ રીતે આવે છે. અને હું પણ જોઉં છું કે દામિની વહુ આ ઘરમાં કેટલા દિવસ ટકે છે અને પેલી બાજારુ સ્ત્રીને આ ઘરની બહાર તમે કેવી રીતે કાઢો છો. ઠીક છે, તો હવે હું પણ જોઈ લઈશ કે તું શું કરે છે અને હું હવે શું કરું છું. મમ્મી, દામિની, દરવાજો ખોલો ને. મને 2 દિવસથી નાયો નથી. મને અંદર આવવા દે ને. જો ન્યા જ ઉભા રહેજો, તમે અંદર ન આવો. જો 2 દિવસથી બહાર રહું છું, આખા શરીરે ખંજવાળ આવે છે. લેને કોઈ. મમ્મી, બા ઘરે નથી અને બાપુએ તમને અંદર આવવા ના પાડી છે, એટલે તમે અંદર ન આવતા. મને મારા કપડા જોઈએ છે. હું મારા કપડા લઈ લઈશ. નહીં, ઉભા રહ્યો. જો બાપુએ ચોખ્ખું મને કીધું છે કે એને છે ને આ ઘરમાં ન થવા દેવા, અને બાપુ જે કહે ને એ મારે માનવું પડે. એ મારો ધર્મ કહેવાય, એટલે હું તમને અંદર તો નહીં આવવા દઉં. હું પતિ છું તારો. આવી રીતના બહાર રહું છું 2 દિવસથી. તું કેવી રીતે આ બધું સહન કરી શકે? દામિની, પપ્પાને વાત કર ને. તું પપ્પાને સમજાવ ને કે મને ફરી પાછો ઘરે બોલાવી લે. જો મને છે ને આ બધું સહન નથી થતું. પ્લીઝ, મારા માટે આટલું તો કરી શકે ને તું? જી થાય છે એની હંતું તમે જ કર્યું છે. આમાં બાપુને હું કઈ ન કહી શકું. ભૂલ હતી મારી કે મેં આ બધું કર્યું. દામિની, હાથ જોડું છું તારી આગળ. જો તું જ છો કે જે મને બચાવી શકે, મને ઘરમાં લાવી શકે. જો નગર પપ્પા છે ને મને ક્યારેય સ્વીકારશે નહીં, કારણ કે મેં ભૂલ જ એવડી મોટી કરી છે. તમે જાઓ અહીંયાથી, જાઓ. દામિની, મારું ઘર છે આ. મને મારા ઘરમાંથી કીધું ને તમને એકવાર, તમે જાઓ અહીંયાથી. બાપુને ખબર પડશે ને તો એ મને બોલશે. તમે જાઓ. શું છે આ બધું?
શું ક્યારની બાપુ 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 કરે છે? જો આ ઘર મારું છે અને હું છે ને આ ઘરમાં જઈને રહીશ. મને મારા કપડાં જોઈએ છે. મને આવી રીતે નથી રહેવાતું. હું અંદર જઈશ. નહીં, જો તમે અંદર જાઓ ને તો તમને બાબુ ના સમજે. તમે અંદર ન જાતા. સમ આપીને બાંધ્યો છે ને તે મને. વાંધો નહીં, અહીંયા બહાર બેસીશું. જ્યાં સુધી પપ્પા ના આવે ને ત્યાં સુધી બહાર બેસીશ. કે આજે તો ગમે તેમ કરીને હું મારા ઘરમાં આવીને રહીશ. જોઉં છું પપ્પા આવે ને એટલી વાર છે. હવે જો અહીંયા જ બેઠો છું, અહીંયા જ બેસીશ. પાણું બંધ નહીં કર. અહીંયા જ છું હું, અહીંયા જ છું, ક્યાંય નહીં જાઉં. કેમ છો? બસ મજા છે. બોલ, તું શું કહેવા માંગે છે? હા, જો હવે તમે તમારા દીકરાને તો કાઢી મૂક્યો છે, પણ હા, હું જે કામ માટે આ ઘરમાં આવી હતી એ તો હવે થશે નહીં. પણ હું શું કહેતી હતી કે તમે પણ જવાન છો, એટલે જો તમારી ઈચ્છા હોય તો તમે મને આ ઘરમાં રાખી શકો છો. હા, કેમ નહીં? તારી વાત બિલકુલ ખરી છે. તું પણ આ ઘરમાં રહી જ શકે છે, કેમ નહીં? અને આ ઘરમાં તું આવી જ ગઈ છે, તો હવે હું છું ને, હું તો એમ કહું છું આ ઘરમાંથી આ શું ચાલી રહ્યું છે બધું? હા, ઊભી થા, ઊભી થા. જરાક પણ શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને? અરે, મને તો લાગે છે કે તારા પપ્પાને આ ગમી ગઈ છે, એટલે તારા પપ્પાએ આ રંગરલિયા બનાવવાનું ચાલુ કરી દીધું છે. અરે જરાક તો શરમ કરો, તમારી ઉંમર તો જો. અરે પણ એમાં તું શાંતિ રાખ. પપ્પા એ તો પૈસા લઈને આ ઘરમાં આવી છે, પણ તમે જરાય વિચાર ના કર્યો કે આ ઘરમાં મારા મમ્મી સાથે લગ્ન કરીને તમે રહો છો. હાથમાં હાથ નાખીને બેઠા હતા. બરાબર છે. તમારા મા દીકરાની બંનેની વાત એકદમ ખરી છે. અને તને આટલી બધી સમજણ છે બેટા કે હું આ ખોટું કરી રહ્યો છું? તો સાંભળી લે, જો તને આ દામિની વહુ ન ગમતી હોય, એ તને અભણ લાગતી હોય, ગમાર લાગતી હોય, એને તું છોડી શકતો હોય, અને આ બહારથી આવેલી બાજારો બાઈ જો તને ગમતી હોય, તો મેં પણ મારું મન મનાવી લીધું છે કે મને પણ આ બાજારો બાઈ છે ને એ મને પણ હવે બહુ સારી લાગવા માંડી છે. આ તારી મમ્મી મને નથી ગમતી. જો સાંભળ તારા સસરાની હરકતો. હા, તું બરાબર જ તો કહે છે, મને કઈ વાંધો નથી. તારી આટલી હિંમત, તારી આટલી હિંમત કે તે મને ધક્કો માર્યો. નીકળ અહીંયાથી બહાર. ધક્કા મારીને કાઢો આને ઘરની બહાર. શું કામ? બસ હવે કોઈએ એક પણ શબ્દ વધારાનો હવે બોલવાની જરૂર નથી. કેમ બોલવાની જરૂર નથી? મારું ઘર તૂટવા ઉપર છે અને તમે મને એમ કહો છો કે મારે એક પણ શબ્દ બોલવાની જરૂર શું બોલે નથી. છો? તારું ઘર તૂટવા પર આવ્યું એટલે તને ભાન થઈ આ છોકરીની શું દશા થઈ છે એને તને ખબર છે? આ એનું ઘર પણ તૂટવા જ આવ્યું છે. તમે માં દીકરો બંને આનું ઘર તોડવા ઉભા થયા છે. અરે આ બિચારાનો શું વાંક છે? શું દોષ છે એનો? ભણેલી નથી, અભણ છે, ગામડેથી આવેલી છે એટલે ગમાર છે, એ તો નથી ગમતી. અરે તો આનામાં કયા સંસ્કાર છે? તમે લોકો જોયા? આના સંસ્કાર અત્યારે તમને દેખાઈ ગયા? બેટા તું નહીં તો તારો બાપ, એને એના રૂપિયાથી પડી છે. દેખાઈ ગયા સંસ્કાર એના? અને એ છોકરી, તું તારા રૂપિયા માટે જ આવી છે ને? હાલે, આ તારા રૂપિયા પકડ અને તું આ ઘરમાંથી હવે જઈ શકે છે. સમજાયું? તમે માં દીકરો આ તમારા પ્લાન માટે જે બજારમાંથી બાઈ લાવ્યા હતા એના સંસ્કાર તમે જોઈ લીધા? એની સામે આ છોકરીના સંસ્કાર જુઓ. હવે તમે બંને નક્કી કરવાનું છે કે કોના સંસ્કાર આ ઘરને લાયક છે અને કોના સંસ્કાર નથી. તાલા નાલાયક, તારે તો આનું માન રાખવું જોઈએ. અરે માનભેર અપનાવવી જોઈએ. આટલું થયું છતાં એ બે શબ્દ વધારે નથી બોલી. બધું સહન કર્યું છે મા દીકરા બંનેનું, અને તમે એને કાઢી મૂકવા તૈયાર થયા હતા. પપ્પા સાચી વાત છે તમારી. દામિનીને મેં સોરી મમ્મી, બટ ઘણી બધી વાર
એવા એવા શબ્દો કહીને ઘરની બહાર કાઢવાની કોશિશ કરી, છતાં પણ હંમેશા મારો વિચાર કર્યો. 2 દિવસ ઘરની બહાર ગયો હતો ને ત્યારે પણ છુપી રીતે ખાવાનું આપવા માટે એ જ પહેલી વાર આવી હતી. તો પછી પપ્પાના સહમ હતા એટલે એણે મને ઘરમાં ના આવવા દીધો. પણ મેં હકીકતમાં તો હું જેને અભણ સમજતો હતો ને, આજે એ વ્યક્તિએ મને એના સંસ્કારની અમીરી બતાવી છે. ખરેખર ભણતર હોય કે ના હોય, પણ સારા સંસ્કાર હોય ને તો એ પણ કોઈ સુંદરતાથી કમ નથી. સોરી દામિની, ભૂલ થઈ ગઈ મારી, તને સમજી ના શક્યો. મારી પણ ભૂલ થઈ ગઈ. બાપ, માફી ન માંગો. અને એમાં હું થઈ ગયું? તમે તમારી જગ્યાએ સાચા જ હતા ને. આ તમે જે રીતે રહ્યો છો, તમારી રેણી કેણી, એ તો હાથ ભાવે નહીં શીખી શકો. તો સીધી એ વાત છે ને, હું તમને લોકોને નો જ ગમતી હોઉં, પણ મારા ગામડામાં લોકો રહે છે ને, એ તે તમારા લોકો કરતા ઘણા અલગ છે. તોય હું અહીંયા આવી. બસ પટા, હવે કઈ બોલવાની જરૂર નથી ને તારે ક્યાંય જવાની જરૂર નથી. સમયે મને બધું શીખવાડી દીધું ને હું તારી માફી માંગી એટલી ઓછી છે. જે થયું એ બધું ભૂલીને એક નવી શરૂઆત તો થઈ શકે ને. હા, આપણે બધા હવે શાંતિથી આ ઘરમાં રહે.